ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો, આજે આપણે ધોરણ 5માં ગ્રામરનો ટોપિક વોટ ઇટ ઇઝ એની એક્ટિવિટી જોવાની છે. બરાબર છે? ત્યાં સુધીનું આગળનું આપણે આગલા વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. હવે અહીંયા ચિત્રો જોઈ, પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો. પેલું એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ. એમાં આપેલું છે વોટ ઇઝ ઇટ. હવે વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે શું છે? અહીંયા આપણે કૌંસમાં બે ઓપ્શન આપી દીધા છે, બોલ અને એગ. બોલ એટલે દડો ને એગ એટલે ઈંડું. તો ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે આપણને? ઈંડું છે. તો અહીંયા આપણે પહેલાં ઈટથી લખશું. જો જ્યારે આપણે કોઈ પણ વાક્યની શરૂઆત કરીએ ત્યારે પહેલો અક્ષર હંમેશા કેપિટલ, એનો મતલબ એવો કે પહેલી ABCDનો અક્ષર લખવાનો. હવે ઈટથી આપણે શરૂઆત કરી, અહીંયા ઈટ આપેલું છે, બરાબર છે? તો ઈટ લખવાનું, ઈટ, પછી ઇઝ એન એગ. એગ એટલે ઈંડું. એન લાગ્યું કેમ કે આર્ટિકલ છે, એથી શરૂઆત થઈ છે એટલે એન આવશે. હવે એના પછીનું બીજું ચિત્ર આપણે જોઈ લઈએ. તો બીજું ચિત્ર ક્લોક, ઘડિયાળ. એમાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. આ શું છે? તો અહીંયા ક્લોક, ઘડિયાળ, પિક્ચર એટલે ચિત્ર. હવે વાક્યની આપણે શરૂઆત કરી તો પહેલાં શું આવશે? ઇટ. ઇટ ઇઝ અ ક્લોક એટલે તે ઘડિયાળ છે. એના પછી આપણે એક્ઝામ્પલ બીજું જોઈએ. ચિત્ર શેનું દેખાઈ રહ્યું છે? ટેબલ. અહીંયા આપેલું છે વોટ ઇઝ ઇટ. તે શું છે? અહીંયા ચેર અને ટેબલ, ખુરશી અને ટેબલ. તો નીચે આપણે વાક્ય લખવું હોય તો ઈટથી શરૂઆત કરવાની. ઈટ ઇઝ અ ટેબલ. આર્ટિકલ આપણે મૂકવાનું, કેમ કે અહીંયા એક જ ટેબલ છે. જો એક કરતાં વધારે ટેબલ હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ નહીં. અહીંયા એક જ ટેબલ આપેલું છે એટલા માટે આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકશું. એના પછીનું બીજું ઘુવડ. ઘુવડનું ચિત્ર દેખાય છે? હા. વોટ ઇઝ ઇટ. તે શું છે? સ્પેરો એટલે ચકલી, આઉલ એટલે ઘુવડ. તો અહીંયા ઘુવડનું ચિત્ર છે એટલે આપણે નીચે લખશું ઇટ ઇઝ એન આઉલ. તે આઉલ, ઘુવડ છે. એના પછીનું ચિત્ર આપણે જોઈ, શાહીનો ખડિયો. શેનું ચિત્ર છે? શાહીનો ખડિયો. વોટ ઇઝ ઇટ. તે શું છે? ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો અને ફ્લાવર વાસ એટલે જેમાં આપણે ફૂલો રાખીએ છીએ તે કુંજો. અહીંયા છે ઇન્કપોટ, શાહીનો ખડિયો, બરાબર? એટલે આપણે અહીં લખશું ઇટ ઇઝ એન ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો છે. તે શાહીનો ખડિયો છે. એના પછીનું ચિત્ર છે અમ્બ્રેલા, છત્રી. વોટ ઇઝ ઇટ. તે શું છે? અમ્બ્રેલા કે કેપ, ટોપી છે કે છત્રી છે? તો નીચે જવાબ આપણે લખતા હોય ત્યારે ઇટ ઇઝ એન અમ્બ્રેલા એટલે તે અમ્બ્રેલા છે, છત્રી છે. એના પછીનું છઠ્ઠું જુઓ, શું દેખાય છે? પોપટ. વોટ ઇઝ ઇટ. તે શું છે? અહીંયા ક્રો અને પેરોટ. ક્રો એટલે કાગડો, પેરોટ એટલે પોપટ. તો નીચે આપણે વાક્ય એમ લખી શકીએ, ઇટ ઇઝ
અ પેરોટ. તે પેરોટ છે. એના પછીનું જુઓ તમે તો મંકી વાંદરો. બરાબર. અહીંયા આપેલું છે વોટ ઇઝ ઇટ, તે શું છે? ડોંકી કે મંકી, વાંદરો કે ગધેડો. વાક્ય તમારે લખવું ઈટથી શરૂઆત કરવાની. ઈટ, પછી ઇઝ અને અ મંકી. તે વાંદરો છે. પછી આપેલું છે આપણને મોસંબી, નારંગી, ઓરેન્જ. વોટ ઇઝ ઇટ, તે શું છે? પોટેટો કે ઓરેન્જ? પોટેટો છે કે ઓરેન્જ છે? તો કે ઇટ ઇઝ એન ઓરેન્જ. ઇટ ઇઝ એન ઓરેન્જ એટલે તે નારંગી છે. એના પછીનું ચિત્ર છે રેબિટ, સસલું. વોટ ઇઝ ઇટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે શું છે? સ્ક્વિરલ એટલે ખિસકોલી કે રેબિટ એટલે સસલું. તો અહીં શેનું ચિત્ર છે? રેબિટ. તો આપણે વાક્યમાં એમ લખી શકીએ ઇટ ઇઝ અ રેબિટ. તે સસલું છે. એના પછીનું ચિત્ર જોવો. શેનું છે? તરબૂચ. હવે તરબૂચને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણને ખાસ ખબર હોવી જોઈએ, નહીંતર આપણાથી સ્પેલિંગમાં બધે આડાહળું થશે. હવે અહીંયા ચિત્ર છે વોટ ઇઝ ઇટ, તે શું છે? વોટરમેલન એટલે તરબૂચ અને પાઇનેપલ એટલે અનાનસ. ચિત્ર આપણને વોટરમેલનનું આપેલું છે. તો નીચેની વાક્યની શરૂઆત કરવાની ઈટથી. ઇટ ઇઝ અ વોટરમેલન કે તે તરબૂચ છે. એના પછીનું ચિત્ર અનાનસ. વોટ ઇઝ ઇટ, તે શું છે? પાઇનેપલ કે એપલ? પાઇનેપલ એટલે અનાનસ અને એપલ એટલે સફરજન. ચિત્રમાં આપણને અનાનસ આપેલું છે એટલે આપણે લખવાનું ઇટ ઇઝ અ પાઇનેપલ એટલે તે અનાનસ છે. એના પછી શેનું ચિત્ર છે? ગુલાબનું. બરાબર. તો એમાં આપેલું છે વોટ ઇઝ ઇટ, તે શું છે? રોઝ કે મેરીગોલ્ડ? મેરીગોલ્ડ એટલે ગલગોટો અને રોઝ એટલે ગુલાબ. તો અહીંયા આપણે ગુલાબનું આપેલું છે એટલે આપણે લખવાનું ઇટ ઇઝ અ રોઝ. તે ગુલાબ છે. આવા ચિત્રવાળું ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય છે. બરાબર છે, એટલે ખાસ જોવાનું છે. એના પછી આંખનું ચિત્ર છે 13 નંબરમાં. વોટ ઇઝ ઇટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે શું છે? આઈ એટલે આંખ અને નોઝ એટલે નાક. તે આંખ છે કે નાક છે? તો આપણે નીચે વાક્ય લખી શકીએ કે ઇટ ઇઝ એન આઈ, કેમ કે આઈ આઈ એટલે આંખ. તો ઈ આપેલો છે એટલે આપણે શરૂઆતમાં શું મૂકવું પડશે? એન. એના પછી છે ગલગોટો. વોટ ઇઝ ઇટ, ગલગોટો. મેરીગોલ્ડ, સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી અને મેરીગોલ્ડ એટલે ગલગોટો. હવે અહીંયા આપણે ગલગોટો આપેલો છે કે મેરીગોલ્ડ છે એ જોવાનું છે. બરાબર. સનફ્લાવર છે સૂર્યમુખી. ઇટ ઇઝ અ સનફ્લાવર કે તે સૂર્યમુખી છે. એના પછી 15મું ઇસ્ત્રી છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? આયરન કે ઇન્કપોટ? આયરન એટલે ઇસ્ત્રી છે કે ઇન્કપોટ એટલે સાઈનો ખડિયો છે? તો આપણે ચિત્રમાં ઇસ્ત્રી દેખાઈ રહી છે એટલે આપણે અહીંયા લખશું ઇટ ઇઝ એન આયરન એટલે તે આયરન ઇસ્ત્રી છે. 16માં ચિત્રમાં શું દેખાય છે? ઓનિયન,
ડુંગળી. વોટ ઇઝ ઇટ એટલે તે શું છે? ઓનિયન કે પોટેટો? ઓનિયન એટલે ડુંગળી કે પોટેટો? બરાબર, બટેટું. તો અહીંયા ડુંગળીનું ચિત્ર છે એટલે આપણે લખશું ઇટ ઇઝ એન ઓનિયન એટલે તે ડુંગળી છે. એના પછી જોઈએ આપણે 17મું વાક્ય. શું આપેલું છે ચિત્રમાં? તમને શું દેખાય છે? હોડી દેખાય છે, શીપ દેખાય છે. બોટ એટલે હોડી થાય, શીપ એટલે શીપ. હોડી તો છે ને, બરાબર. શીપ દેખાય છે આપણને. વોટ ઇઝ ઇટ તે શું છે? કૌંસમાં બે ઓપ્શન આપેલા છે, બોટ અને શીપ. બોટ છે કે શીપ છે? તો અહીંયા આપણે લખી શકીએ ઇટ ઇઝ અ શીપ એટલે તે શીપ છે. એના પછી 18મું આપણને અહીંયા કુહાડી જેવું દેખાઈ રહ્યું છે, બરાબર. વોટ ઇઝ ઇટ તે શું છે? નીફ કે એક્સ? નીફ એટલે ચપ્પુ અને એક્સ એટલે કુહાડી. વાક્યમાં આપણે નીચે લખી શકીએ ઇટ ઇઝ એન એક્સ તે કુહાડી છે. હવે આપણે 19મું જોવાનું છે, તમારું બધાનું ફેવરિટ આઈસ્ક્રીમ. વોટ ઇઝ ઇટ તે શું છે? આઈસ્ક્રીમ કે ઇન્ક પોટ? આઈસ્ક્રીમ છે કે શાહીનો ખડિયો છે? તો અહીંયા આવશે ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ એટલે તે આઈસ્ક્રીમ છે. એના પછી 20મા નંબરમાં ચિત્રો છે આપણને લીફ પાંદડું અને ફ્લાવર એટલે ફૂલ. વોટ ઇઝ ઇટ લીફ ફ્લાવર? લીફ એટલે પાંદડું. તો આપણે અહીંયા ચિત્રમાં પાંદડું આપેલું છે તો નીચે વાક્યમાં આપણે લખવાનું ઇટ ઇઝ અ લીફ તે પાંદડું છે. એક તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે તમને શબ્દના અર્થ ખબર ન પડતી હોય તો ત્યાં તમારે અહીંયા તમને કદાચ એક્સની ન ખબર હોય તો આપણે અહીંયા નીચે લખી નાખવાનું એક્સ કુહાડી, નીફ એટલે ચપ્પુ, બોટ એટલે હોડી અને શીપ. એમ નીચે તમે ગુજરાતી એના અર્થ લખી શકો, બરાબર, કે જેથી કરીને તમે જ્યારે પાકું કરો તમને ન સમજે તો તમે વાંચી શકો. ચાલો, એના પછી આપણે ચિત્ર જોવાના છે અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખવાના છે. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે. એક્ઝામ્પલની વાત કરી છે આપણે પહેલાં શરૂઆતમાં. ઇટ ઇઝ અ બુક એટલે તે, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ બુક તે બુક છે એટલે ક્વેશ્ચન માર્ક આપ્યો. પણ આપણે ચિત્ર જોઈ તો ચિત્રમાં તો શું આપેલું છે? બેગ આપેલી છે. આપણને એમ કીધું છે કે તે બુક છે. તમને કોઈ એમ પૂછે તમારી પાસે પેન્સિલ હોય કે તમારી પાસે ઇરેઝર છે તો તમે શું કહો? ના, મારી પાસે નથી, મારી પાસે તો પેન્સિલ છે. અહીંયા એવું જ છે સેમ, બરાબર. તો જો અહીંયા આપણને બુકનું કીધું છે તો બુક તો છે નહીં, બેગ છે. તો અહીંયા આપણે નોથી વાક્ય બનાવશું, નથી એટલા માટે નો. પછી શું આવશે? અલ્પવિરામ. નો લખો પછી તમારે ફરજિયાત અલ્પવિરામ લખવું પડે. પછી યસથી તમે વાક્ય બનાવતા હોય તો ભલે અને નોથી વાક્ય બનાવતા હોય તો પણ ભલે. બેમાંથી ગમે તે વાક્ય બનાવતા હોય ત્યારે તમારે નો કે યસ લખીને પછી અલ્પવિરામ કરવાનું. પછી એમ લખવાનું ઇટ ઇઝ નોટ તે નથી, ના તે નથી. નો એટલે ના, ઇટ ઇઝ નોટ એટલે તે નથી. હવે જો એનું તમારે ટૂંકું રૂપ લખવું હોય, આ વાક્ય લખો તો પણ ચાલે, પણ એનું ટૂંકું રૂપ તમારે લખવું હોય ઇઝની જગ્યાએ આ તમે ઇઝ નોટ લખ્યું, એની જગ્યાએ જો તમારે એનું ટૂંકું રૂપ લખવું હોય તો તમે ઇઝન્ટ પણ લખી શકો.
આ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે, ઇઝન્ટ. વાક્ય એમને એમ જ રહેશે. આગળનું જેમ ઉપરનું વાક્ય આપેલું છે ને એવી જ રીતે રહેશે. ફેરફાર કેટલો થશે તો કે નો ઇટ કરીને પછી જે ઇઝ નોટ આપેલું છે ને એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. એ પણ તમે લખી શકો. બેમાંથી ગમે તે એક વાક્ય તમે લખી શકો. પછી જે સાચું વાક્ય આપણે લખવું, આપણે તો બેગ છે અહીંયા બુકનું કીધું તો બુક તો સાચું નથી, પણ તમે નોથી વાક્ય બનાવ્યા પછી તમે કેમ એમ કીધું કે મારી પાસે ઇરેઝર નથી પણ મારી પાસે પેન્સિલ છે, તો અહીંયા પણ બેગ છે, બરાબર. તો આપણે નીચે વાક્ય સાચું લખવું પડે કે ઇટ ઇઝ અ બેગ, એટલે તે બેગ છે. એના પછીનું આપણે પેલું વાક્ય જોઈએ, ઇટ ઇઝ અ ડોગ. આપણને તો અહીંયા બિલાડી આપી દીધી છે, પણ વાક્યમાં શું કીધું આપણને કે તે કૂતરો છે. તો ચિત્રમાં આપણને બિલાડી આપી છે, એટલે આપણે વાક્ય શેનાથી બનાવવું પડશે? નોથી. નો, પછી અલ્પવિરામ, પછી ઇટ ઇઝ નોટ, કે ના તે નથી. પછી આપણને તો ડોગ નથી, આપણે તો બિલાડી છે અહીંયા, તો આપણે સાચું વાક્ય તો લખવું પડે. તો આપણે નીચે એમ લખવું પડે કે ઇટ ઇઝ અ કેટ, એટલે તે બિલાડી છે. હવે એના પછીનું બીજું વાક્ય, શેનું ચિત્ર છે એ પહેલાં આપણે જોઈ લઈએ. બસનું ચિત્ર છે, બસ દેખાઈ રહી છે. હા, હવે વાક્ય જોયું. ઇઝ ઇટ અ બસ, શું તે બસ છે? તો ચિત્ર પણ બસનું આપેલું છે અને વાક્ય પણ બસનું આપેલું છે, એટલે આપણે શું કહેવું પડશે? હા, યસ. શું કહેવું પડશે? યસ. તો યસ લખો, એના પછી અલ્પવિરામ કરી નાખો, અને અહીંયા આપણે નોટ વાપરશું નહીં. એમાં એમ કહેતા હતા ને ઇટ ઇઝ નોટ, બરાબર, પણ છે એટલે આપણે નોટ નહીં વાપરવાનું. ઇટ ઇઝ, તે છે. અને પછી આપણે નીચે વાક્ય લખી નાખવાનું કે ઇટ ઇઝ અ બસ. સાચું જ વાક્ય છે, બરાબર. ઇટ ઇઝ અ બસ, વાક્ય નીચે લખી નાખવાનું. એના પછીનું આપણે ચિત્ર જોઈએ તો અહીંયા આપણને સફરજન આપેલું છે. હવે વાક્યમાં આપણે ત્રીજા વાક્યમાં આપણને શું કહે છે એ જોવાનું છે. ઇટ ઇઝ અ મેંગો, શું તે કેરી છે? તો ચિત્રમાં તો આપણને સફરજન આપેલું છે, તો અહીંયા કેરીની વાત કરે છે વાક્યમાં, તો આપણે શેનાથી વાક્ય બનાવવું પડશે? નોથી. નો ઇટ ઇઝ નોટ. જો યસથી વાક્ય બનાવતા હોય ને તો નોટ નહીં લખવાનું, અને નોથી વાક્ય બનાવતા હોય તો નોટ આપણે લખવાનું. નો ઇટ ઇઝ નોટ. તો શું છે? તો કે ઇટ ઇઝ એન એપલ. ઇટ ઇઝ એન એપલ, એટલે તે સફરજન છે. ચોથા વાક્યમાં આપણે અહીંયા તમે જોઈ શકો કે આપણને પેરોટ, પોપટનું ચિત્ર આપેલું છે. વાક્યમાં શું કીધું છે? ઇટ ઇઝ એન આઉલ. શું તે ઘુવડ છે? ચિત્રમાં તો આપણને પોપટ આપ્યો છે, એટલે વાક્ય આપણે લખશું નો, અલ્પવિરામ, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ, એટલે તે નથી. હવે નીચે આપણે એમ વાક્ય લખી નાખવાનું, ઇટ ઇઝ અ પેરોટ, એટલે તે પોપટ છે. પછી પાંચમું વાક્ય, ઇટ ઇઝ અ ફેન. શું તે પંખો છે? ચિત્રમાં પણ પંખો આપેલો છે, તો કે હા, વાક્ય શેનાથી લખવું પડશે? યસથી. યસ ઇટ ઇઝ, એટલે હા તે છે. ઇટ ઇઝ અ ફેન, એટલે તે પંખો છે, જે આપણે એનું વાક્ય લખી નાખ્યું. હવે છઠ્ઠું વાક્ય છે, ઇટ ઇઝ અ હોર્સ. પહેલાં આપણે વાક્યમાં હોર્સની વાત કરી છે, ઘોડાની વાત કરી છે. હવે આપણે જોઈ લઈએ, અહીંયા તો આપણને હાથી આપી દીધો, તો વાક્ય તો ખોટું છે. હાથીનું ચિત્ર આપેલું છે અને હોર્સ કહે છે, તો વાક્યમાં આપણે નોથી લખવું પડશે. નો લખો, અલ્પવિરામ કરો, ઇટ ઇઝ નોટ, એટલે તે નથી. તો સાચું વાક્ય આપણે નીચે લખવું હોય તો ઇટ ઇઝ એન એલિફન્ટ, એટલે તે હાથી છે. એના પછી સાતમું છે, ઇટ ઇઝ અ ટેબલ. ટેબલનું ચિત્ર આપેલું છે. હા,
તો આપણે ઇટ ઇઝ અ ટેબલ એટલે તે ટેબલ છે. તો વાક્ય લખવાનું યસથી. યસ ઇટ ઇઝ એટલે હા તે છે. ઇટ ઇઝ અ ટેબલ એટલે તે ટેબલ છે. ત્યાર પછીનું ચિત્રમાં આપણને અહીંયા પતંગ આપેલી છે. શું આપેલી છે? પતંગ. હવે વાક્ય જોઈએ તો આપણે વાક્યમાં એમ કીધું છે કે ઇટ ઇઝ અ બલૂન. શું તે ફુગ્ગા છે? ફુગ્ગો છે? તો ચિત્રમાં તો આપણને પતંગનું કીધેલું છે, તો આપણે વાક્ય લખશું નોથી. નો ઇટ ઇઝ નોટ. ખાસ આપણે શું યાદ રાખવાનું છે? યસથી વાક્ય બનાવતા હોય તો તમારે અહીંયા નો નથી લખવાનું, અને જો નોથી વાક્ય બનાવતા હોય તો આપણે નોટ લખવાનું છે. એટલું જ ખાલી પરિવર્તન આવે છે. બાકી ઇટ ઇઝ અહીંયા આપેલા છે, સેમ ટુ સેમ ઇટ ઇઝ અહીંયા આપેલા છે, અને નીચે વાક્ય જે આપેલું હોય એ જ આપણે લખવાનું છે. ચિત્રમાં જે વાક્ય આપેલું હોય ચિત્ર જોવાનું. શેનું છે? પતંગ. તો નીચે વાક્યમાં આપણે પતંગ લખવાનું કે ઇટ ઇઝ અ કાઇટ એટલે તે પતંગ છે. હવે એના પછી 9મું વાક્ય છે. 9મા વાક્યમાં ઇટ ઇઝ અ પેન્સિલ. પેન્સિલનું ચિત્ર આપેલું છે. ના, શેનું છે? પેનનું ચિત્ર આપેલું છે. તો અહીંયા વાક્ય આપણે એમ લખવાનું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ પેન તે પેન છે. એના પછી 10મું છે ઇટ ઇઝ અ સ્ટાર. હા, અહીંયા તારાની જ વાત કરેલી છે, સ્ટારની વાત કરેલી છે, તો આપણે યસથી લખવાનું. યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ અ સ્ટાર એટલે તે તારા સ્ટાર છે. એના પછી 11માં ઇટ ઇઝ અ બોલ. બોલ છે? ના. શું છે? ઈંડું છે, તો આપણે નોથી લખવાનું. નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એગ એટલે તે ઈંડું છે. 12મામાં અહીંયા ચિત્રમાં આપણને રિંગ જ આપેલી છે, તો આપણે અહીંયા ઇટ ઇઝ અ રિંગ. હા, યસ ઇટ ઇઝ, કેમ કે અહીંયા રિંગનું ચિત્ર છે. ઇટ ઇઝ અ રિંગ. પછી આપણને કીધું છે ઇટ ઇઝ અ સનફ્લાવર. સૂર્યમુખી છે? નહીં. શું છે? રોઝ ગુલાબ છે, એટલે આપણે અહીં લખશું નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ રોઝ. 14મામાં અહીંયા આપણને ઓરેન્જ આપી દીધું છે. વાક્ય પણ ઓરેન્જનું આપ્યું છે. ઇટ ઇઝ એન ઓરેન્જ. યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ એન ઓરેન્જ તે ઓરેન્જ છે. અહીંયા ટાઈગરની વાત કરેલી છે, વાઘ, પણ અહીંયા આપણું ચિત્ર આપેલું છે લાયન, તો નો ઇટ ઇઝ નોટ અને ઇટ ઇઝ અ લાયન. સેમ બધામાં સેમ જ છે. 16મું જોઈએ આપણે કુહાડી. એક વખત આપણે વાત કરી લીધેલી છે કુહાડી. તો ઇટ ઇઝ અ નીફ. નીફ એટલે ચપ્પુ. ચપ્પુ છે? ના. તો કે કુહાડી આપેલી છે, તો નોથી વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો. નો અલ્પવિરામ ઇટ ઇઝ નોટ. ના તે નથી. શું છે? એક્સ છે, તો આપણે નીચે લખવાનું ઇટ ઇઝ એન એક્સ તે કુહાડી છે. હવે 17મામાં આપણે અહીંયા કેપ ચિત્ર આપેલું છે. ઇટ ઇઝ અ કેપ તે ટોપી છે? તો કે હા, ચિત્ર તો ટોપીનું છે, તો વાક્ય લખો યસ ઇટ ઇઝ. હા તે છે. ઇટ ઇઝ અ કેપ એટલે તે ટોપી છે. એના પછી આપણે જોવાનું છે આ શેનું ચિત્ર છે? ઘંટનું. બરાબર. અને અહીંયા આપણને વાક્ય શેનું કીધું? ઇટ ઇઝ અ ક્લોક. ક્લોક એટલે તો ઘડિયાળ થાય. અહીંયા ઘંટ આપેલો છે, તો ખોટું છે. બેલ છે ને, બેલ. હા, નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ બેલ તે બેલ છે. 19મું વાક્ય જુઓ. અહીંયા શેનું ચિત્ર છે? આખી રેલગાડી નથી આપી દીધી આપણને, ખાલી રેલગાડીનો આગળનો પાર્ટ જે એન્જિન હોય ને
એનું જ ચિત્ર તમને બતાવેલું છે. અહીંયા વાક્ય પૂછ્યું છે ઇટ ઇઝ એન એન્જિન. શું તે એન્જિન છે? તો કરવાનું યસ ઇટ ઇઝ. હા તે છે. ઇટ ઇઝ એન એન્જિન એટલે તે એન્જિન છે. એના પછીમાં 20મા ચિત્રમાં આપણને અહીંયા શું આપી દીધું? અમ્બ્રેલા. હવે ઇટ ઇઝ અ રૂલર. રૂલર તો નથી, અમ્બ્રેલા છે તો આપણે લખવાનું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. એટલે ખાસ આપણે અત્યારે એ જોવાનું વાક્યમાં કે યસ હોય કે નો હોય. વાક્ય બનાવ્યા પછી યસ પેલા હોય તો યસ લખો, નો હોય તો નો લખો, અલ્પવિરામ કરો. જો નકાર વાક્ય હોય તો ઇટ ઇઝ નોટ એટલે નથી. જો હકાર એટલે યસનું વાક્ય હોય તો ઇટ ઇઝ. બરાબર. હવે પછી આપણે એ જોવાનું છે, રિંગ આપેલી હોય ને તો ઇટ ઇઝ અ રિંગ લખી નાખવાનું. એગ આપેલો હોય તો ઇટ ઇઝ અ એગ આપેલું હોય. નીચેનું જે વાક્ય છે એ આપણે બધાએ ચિત્ર જોઈને જ લખવાનું છે. ચિત્રમાં જે આપેલું છે ને બરાબર એ જ આપણે લખવાનું છે. એના સિવાયનું એક પણ લખવાનું નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અત્યારે આપણે યસનો વાળા વાક્યો અને ચિત્રમાંથી જોઈ અને આપણે 2 ઓપ્શનમાંથી ગોતી અને પછી આપણે ચિત્ર જોઈને એનું નીચે નામ લખવાનું. બધાની શરૂઆત ઇટ ઇઝથી ન થાય છે. ખાલી તમારે આર્ટિકલનો ઉપયોગ કરીને એ અથવા એન મૂકવાનું અને શબ્દ કૌંસમાં આપેલા હોય એમાંથી પસંદ કરી લેવાનું. તો આજનો આપણો જે આ ટોપિક હતો અહીંયા વોટ ઇઝ ઇટ એ પૂરો થાય છે. આની PDF હું તમને મોકલીશ. એમાંથી તમારે જોઈને સ્વાપોથીમાં સારા સુંદર અક્ષરે છીકછાક વિના પૂરી કરવાની છે. બરાબર છે? બાકી આજના વિડીયો અહીંયા સુધી. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.